ઝલક સરપી શ્રીવલ્લી હારું હું પિક્ચર બનાવી છે ને પુષ્પાની તો વાત જ નહીં થાય સાલા ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં બસ પણ થઈ ગયું કાલે રાત્રે પિક્ચર પતી ગયું ઘેર આવી જા હવારે પડી જીજો દેખાય સાજો ઉપર હવાર પડી જી કા એટલે હું બધું નહીં પાડતો વાધળો છું તારો બા કોઈ કહેવા જેવું જ નહીં અને મારી વાત વભાડ લે એ મારો બેટો મને લાકડો વેચતો તો આપણે આ લેબડો બેબડો ના શેતરું બેતરું કાપીને વેચી ખાવું લાટી બનાવી તું જો અલે પિક્ચર છે પિક્ચર અને આ પિક્ચર નહીં ચાલતું ખબર પડે છે કોઈ એટલે હું પુષ્પા જેવો નહીં લાગતો મોહુ કેવું છું અલે મોહુ કેવું છું આ કર લેજો ફટાફટ આ હું સા બધું બહાર પડી સા બધું અંદર મૂકો સાલા ઝુકેગા નહીં અલા એ ઝૂકવાનું નહીં કેતી અંદર મૂકો હરખી રીતે આમ કો કોમ કરો આખો દિવસ શું પણ પુષ્પા ના ઝુકાવો આ મૂકો અંદર હા લેન તારા આળો વેણો હોય તો ને મારા હારાની આખો દારો કોમ કરાય લે રાગી વેણ તું એ સારું પિક્ચર તો જોર પીરી એ ગધેડા આ હું નાટક કરું આવું કરું તું લે હા ના વા નતો મે ગરમ પાણી નહીં મેલ્યું બાયરે આ બાપુજી આ હું કોમ બતાવ્યું અને તું આ કટકમથી રૂ સંભાર કાઢાય રહ્યો હાય આ હું કરીશ તું કેતી નથી કે માંથી આળો વેણવાનો છે તે ખાલી કરી દે. અરે બધું નથી કહેતી હું એનો મંદર મૂકવાનું કહેતી હતી બાપુજી આવો ને મારું દિમાગ ખરાબ કરી નાખ્યું છે કાલનું ખબર નહીં હું પિક્ચર જોઈને આયા છે તે કલાક નામાં કાચમાં જોઈ છે ને હલતા જ નહીં કાચથી બહાર જ નહીં એટલે હું નીકળતા કંફેલો લાગુ છે બેરિયા કોણ સાફ કરાય તારા કોણ સાફ કરાય બેરા રાગુ બોલો હંભળા છે થૂક થૂક કઈ નાખ્યો કોણ ને બોન માં જોયું બાપુજી આજો તને ઘેર બાયરી તને ઘેર વેઠ આ બધું કોમ વધારે છે એક કોમ કર બાપુજી કેન્ના કોમ વધારે છે તમે જો ને કચરો વળવાનું કીધું તો આજો હું કર્યું જોજો આખો કચરો કરી દીધો છે ઘરમાં મારી વાત સાંભળ ખેતરમાં જા પેલો દોમો અધૂરો મેલીને આવ્યો છું ને પાણી મારે આવું કરવું ઉપર રોવા નહીં ખેતરમાં જઈને દોમો અધૂરો છું તે દોમો વાળ જા હંભળાય છે રાગુ બોલો આ જા ઉપર હેઠ મારો બેટો બેરિયો ચાને સુધરશે આર્યો બાપુજી કોઈ દવા ખાવી નહીં કોને કારણ કે હવે એવું ના થાય ટૂંકા સમયમાં કે આપણે દવા કરાવી પડે ના બીજું ના કોઈ બેટા ના વને હારો ડોક્ટર જોઈ ના હોય તો મશીન મેલાવો એટલે ફટ દઈને હોભરો પેલા અમદાવાદ વાળા ડોક્ટર ને બતાડ્યું તું બાપુજી પણ એને શું કર્યું કોઈ કર્યું તો ના દવા ચાલુ સીની તો હવે કોઈ થતું તો છે નહીં અને ખાવાનું બનાવી બેટા બાપુજી ખાવાનું બની ગયું છે બટાકાનું શાક બન્યું છે ને રોટલી બનાવીશ હો આલું પિક્ચર જબ્બર બનાવ્યું ખર્ચો ઘણો કર્યો એવું નહીં કર્યું પણ આલું હંભળાતું જ થોડું ઓછું અવાજ જ વધારે નતો મેલ્યો થિયેટર વાળા કયો હા આ તો નેસા પેલું લખેલું હતું ને એટલે ઓછી લીધું એટલે બધું ફટ લઈને યાદ આવી ગયું તેરી ઝલક સરબી દિવાલી એટલે મારો શું આ બાલો છો હેડ્યો અને મને ખબર નહીં ને એક તો વાપળાશે ઓછું અને અહીંયા પાછું મેં ઝાટકા મશીન બોધ્યું છે અને આ ડફોળ ચોક પેલા કોઈ કે વાયર અડશે ને તો હવે એના ભૂક્કા નીકળી જાય અને મશીનનો અવાજ ચૂર થતો પણ આ કોણ વાપળાય એ બાલા અલ્યા બાલા અલ્યા અહીંયા ઝાટકો મેલેલો હોમાય ટચકા મેલવાની કોને વાત કરી છે લ્યા તું હા કોને ટચકા મેલવાની ઓમાય અહીંયા ઝાટકો મેલેલો છે મરી જાય ખબર કેમ નહીં પડતી લોબા હાથ કરે છે મારા હોમ આખા ગામમાં કોઈની તાકાત નહીં લોબો હાથ કરે જોકન ટચકા મેલવાની પાછો કે કાપી નાખો ઓમાય તું ઓમાય અહીંયા ઝાટકો મેલેલો છે અને અહીંયા અડે ને તો વાર લોબો હોડ થઈ જાય તને ખબર જ બધું નહીં ફોડી નાખ્યો પાવડો મેલ્યો તમને રાતું છોડ થઈ ગઈ હમણાં હવે આ મારા હોમ વાત કર્યો છે આ ડફોરને સમજાવવાનો કેવી રીતે કે અહીંયા ઝાટકા મશીન મિલેલું છે ને અહીંયા ઝાટકે અડશે ને ટચકા મેલવાની વાતો કરે છે મને ઓ ટચકા માય તું ટચકા મેલવાની વાત નહીં કરતો ઓમાય અહીંયા ઝાટકો મેલેલો છે ખબર નહીં પડતી અહીંયા હેડ્યો ચોઈસી આના હાટાનો ટચકો મેલે ટચકો આના હાટાનો મેલે કે અલ્યા ટચકો નહીં મેલવા મી તારું કોઈ બગાડ્યું
એટલે આ બગાડ્યું નહીં પણ અમને કેટલું બગાડી જાઓ ને તમને ખબર નહીં. અને એ ટસકો નહીં એ ઝાટકો મશીન મેલેલો છે. ઝાટકે અડતે પે તું લોબો હોટ થઈ જાય. લોબા હાથ કુના હમ કર્યું કે અલ્યા મને તો હવે સમજાવો જેવી રીતે. હમણાં ફગાઈ નાખ્યો હમણાં ફગાઈ નાખ્યો નહીં. મારા અલ્યા, હું એ, બોલાઈ એ, ગયો હમણાં. શાંતિરાજ, હા કા લે તું યાર. મારો ટચકા મેલવાનું કે મને વિલા તો મારા છોકરાને આટલા ટચકા બાપા. મેલવાનું કોઈ લે તું હા? બેનો તમારે બધું પેલા કનેક્શન કાપેલા છે. એટલે ટચકા મેલવાનું છે ને કોઈ આઈ જા લરુઓ તમ તો 2 જણા થયા. આખા શાંતિરાજ અલ્યા વાપરો ખરા મારા ભૂંડ આવે છે તે પેલા રજકામાં મેં ઝાટકા મશીન મેલેલું છે અને આ હેડો જાય આમ ગભે પાવડો કરીને અને અડશે તો ઉછેડી જાય લોબો હોટ થઈ જાય એટલે ઝાટકો મેલ્યો એમ કહું છું. ટચકો મેલવા નહીં કેતો. રૂંડ બુંડ કોને કીસી મને ખબર હતી વિહા કા આયરો આ બેરિયો રહ્યો ને મારો છોકરો હા. એર્યો કોક નાટક કરશે એટલા માટે મારો વને ચીરી ચીરી રહેવું પડે કે વાભાડ ઈ ટચકો મેલવાનું નહીં કેતો ઝાટકા મશીન મેલ્યું છે તે ચોટી રે એમ કે છે. અમે બે રાશીએ શું નહીં દેખાય. અલ્યા બેરા આવા બેરા હોય તું જાજી ભાઈ ઘેર અને મગજમારી કરે અને હાચવી અને પેલો વાયર કુદાડે ને હા, મિલ જાય. એ તો હું મેલ લેવું તો તું જાજી ભાઈ ઘેર તું જાજી. ઝાટકા મેલવાની વાત કરે છે. આ ભગવાને લંગરિયા કાપી નાખ્યા છે સારું સવાનો તો. વિહા જાન ભાઈ પછી છોકરાને વધારે બોલે નહીં કાક પાછું મારું એ સટકી ગયેલું તાને છે. આ તો પુષ્પા લેડ ત્યારે હું આવું તું કોમમાં કોઈ ભલી વાર લાવું એવો નહીં મારી જિંદગી તું અરે બેટા ને આટલો બધો અવાજ આમ જાણે આમ હોમ થિયેટર મેલ્યો હોય ને એટલો અવાજ અને ફોનમાં સંભળાય છે કેવી રીતે? એય! બંધ કર. હાય, કોણના ઢાક પડી ગયા આટલું બધું હોભળું ગોમમાં વાઘ આવ્યો. આમાં મને શું કહેવાનું વાઘ આવ્યો વાઘ નહીં આવ્યો અવાજ ઓછો કરીને હોભળ એમ કહું છું. તે ઓછો જ છે કે જો વધાર્યો. બોલ્યો આમાં બે રિયાને તો સહી ખબર હોય કે અવાજ કેટલો બધો છે. હોભળ હું જઉં છું પેલા તાર ભાઈબંધ ખરો કે સૂરજ એને જોવા આવું છું બરોબર તે ફટાફટ આ હેડ મહેમાન આવું છું તે ગાય ગા બાયડીને 2 જણા તૈયાર થઈને આવો હું પોકું ઈકણ એ ના રહે તો પાછો ઘેર જલ્દી આવજે. શું કીધું આમ બોડી ના લાવતું વાપરી છે લ્યા. શું થઈ હા હું થયું તારો બા ના થવાનું થઈ ગયું. બોલ હું કેવું તને. મારો ભાઈ બન પેલો સૂરજ હતો ને હા વાલો થઈ ગયો ભગવાન ને. કેટલું અમે ભેગું ભણ્યા હંગા. હું થયું અચાનક હું થયું રોવા જવાનું છે રોવા. મેં તો કાલે સૂરજભાઈ નો શીરો ખવડાયો તો મારા હાથોથી. લેટ ફટાફટ કેટલી વાર. અરે ઉભા રહો. ના થવાનું થઈ ગયું. મારો પાકો ભાઈબંધ હતો. એક જ સાયકલમાં અમે વિસનગર નિહાળમાં જતા. કાલે જ ખબર હતી કે આવું બધું થવાનું છે તો હીરો- અને એટલો રોમી હતો તે બોલા સાયકલ મને ખેંચાવ પણ ચલાય ના લે. સૂરજભાઈ શીરો કેવો લાગ્યો એ કહેવાય ના રહ્યા. એક દાડો વરજો તે મારા દિવારે મારો ઠેલો ફાડી નાખ્યો. સૂરજભાઈ કહેતા તમને હાડી લઈ આપે. ભગવાન સ્વર્ગમાં લઈ જજે. યો તો આડો અવળો રખડાવ ના બહુ બાપા. હાલા હતા, બહુ અરે આ હું કરું રે એ બાયડી આ રોવાનો હનો નાટક મોડ્યો છું. અરે હું થયું બેરિયા એ તો કે સુરત જતો રહ્યો મને. હા? તો કે જતો સુરત રહ્યો? જતો રહ્યો ભગવાનના દરબારમાં. અરે આ તારો ભા મરી નહીં ગયો એનો જીવ છે. ઓ બાપા એનો હાથમાં આવી. એની હાથમાં આવી. અલ્યા આત્મા નહીં સુરત છે. રોવો છો શું અરે બાયડી આ કાકા મરી નહીં ગયો અને કને સમાચાર આલ્યા તમને આવા કે મરી ગયો સુરત? હા? મરી ગયું. અલ્યા કઈનો એ રોવા બેઠો હોય કને સમાચાર આલ્યા?
બાપા અગારો હાથમાં છે. અડે લી, અડે ને હાથમાં છે. અલ્યા હાથમાં નહીં બેરિયા હમણાં ચપ્પલે ફરી વળે તને પછા ભાઈ આ જેવો વસ્તાર તમારો કેવો વસ્તાર હે? અલે બેરો છે આખી જિંદગીથી બાયડી મરી નહીં જો જીવ છે આ નહીં આ જીવ છે જો તો આવોને મને કીધું કે સુરજ મળતું નહીં આત્મા નહીં આમ જીવું છું શું જીવું કીધું છું અરે બાયડી મને કહે છે તું મને શું કીધું હું શું કોઈના કળદા કર્યા કદી? અલે હા કા બાંધા ચૂપ શું કીધું બાયડી તું કે જા આવો ને શું કીધું આઈઓને કીધું કે સુરજબેન ચોરો અલ્યા જોજે હું ઘેરથી કઈને હેડ્યો તો કે સુરત ને જોવા માટે મહેમાન આવું છું તે મને રોવાનું હોપડ્યું બોલો હું કહેતો તો તમે કોને એક વોકમેન લાવી આલો તો કોનમાં ભૂંગળી ભરાવો તો સંભળાય હરખું આનું કોઈ નહીં થાય અરે જો જાય બધો કોમ બગાડે આ વખતે આ વધારે બેરો છે હોભરે નહીં કરો છે એ પેલા પેલો મહેમાન છે ખોબો કાઈ ગયો છે માં હાલ હોય કે આબાદ થયો છે કોબો કાઈ ગયો? રસ્તામાં જ છે યાર. બાયડી, એક કામ કરવાનું લઈને તું નીકળ જા. તું ઘેર રે અને હું તો કહું ઘરમાં પૂરી દે જેલના હરિયા હેડો ગમતો પણ કરો ઘેર હેડો મારા બાપાને ખબર નહીં આ ગોમમાં તાકડે હું લેવા મોકલ્યા છે સાસ હે અલ્યા પણ એટલે હોભળ્યું છે ને તો હાલ લાફે ફરી વળે બેટા હું કરું કે આમાં તું નેહાળમાં ભણતો એટલે તને ખબર નહીં કઈ શેવો હતો એ હું કેવું મારે આ ઓખો કદાચ જતી રહે ને તો નવી ન ખાય પગ કપાઈ જાય ને તો લોખંડનું ન ખાય પણ આ કોનના પડદા હારા નહીં નખાતા ને કે ખરેખર તમારે વેચી મારીને એના પડદા ન ખવડાવત પણ હું કરું કેમ હું આમાં કશું કંટાળ્યો કરવું છું નહીં, તમે હાલ ખાલી મને ટોપટી કરો. તૈયાર થાય આવો એ આવો